ઉજ્જૈનવાડા ગામે સીઆરસી ગોસણ દ્વારા કલા ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો। ભોજનદાતા હરેશભાઈ દેવાભાઈ રાવલ ઉજ્જૈનવાડા હતા। 350થી વધુ બાળકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો। ભાભર તાલુકાના ઉજ્જૈનવાડા પે કેન્દ્ર શાળા ખાતે જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર પ્રેરિત શિક્ષણ ક્ષેત્રે સર્જનાત્મકતા અને બાળ પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે સીઆરસી ગોસણ દ્વારા ભવ્ય કલા ઉત્સવ કાર્યક્રમનું કુલ 4 વિભાગોમાં આયોજન કરવામાં આવ્યું, જેમાં આજુબાજુના ગામોની કુલ 10 શાળાના ધોરણ 1 થી 8 સુધીના કુલ 350 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા અને પોતાના કૌશલ્યનું સર્વોત્તમ પ્રદર્શન કર્યું હતું। કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કલા ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી। સીઆરસી કક્ષાના આ આયોજનમાં વિદ્યાર્થીઓએ ચિત્રકલા, હસ્તકલા, રંગોળી, વક્તૃત્વ સ્પર્ધા, ક્વિઝ તથા સાંસ્કૃતિક નૃત્ય ગીત જેવી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। બાળકોની કલાત્મક સર્જન શક્તિને ગ્રામજનો તેમજ ઉપસ્થિત શિક્ષક મંડળે વખાણી હતી। આ કાર્યક્રમમાં ગામના સરપંચ વિષ્ણુભાઈ રાવલ, શાળા સંચાલકો, શિક્ષકો તેમજ માતા પિતાઓ ઉપસ્થિત રહ્યા હતા। કલા ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા અને સાથે તેમની આત્મવિશ્વાસ વૃદ્ધિ કરવાનો હતો। વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદાન કરનારા વિદ્યાર્થીઓને પ્રથમ ક્રમે આવનારને ₹300, બીજા ક્રમે આવનારને ₹200 અને ત્રીજા ક્રમે આવનારને ₹100 તેમજ સરકારના પરિપત્ર મુજબ રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું। આ તમામ કાર્યક્રમના ભોજનદાતા હરેશભાઈ દેવાભાઈ રાવલ રહ્યા હતા। સીઆરસી ગોસણના સંકલન દ્વારા જણાવાયું હતું કે આવા પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા તથા બુદ્ધિપ્રદ વિકાસ થાય છે અને ગામમાં શૈક્ષણિક ગુણવત્તા મજબૂત બને છે। કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકો, વાલીઓ અને સ્વયંસેવકોના સહકાર બદલ આભાર માનવામાં આવ્યો હતો। કલા ઉત્સવ કાર્યક્રમ ગામમાં ઉત્સાહ અને પ્રેરણાનો નવો આયામ આપીને સફળતાપૂર્વક પૂર્ણ થયો। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। જયાબેન જયંતીજી, શાળાનું નામ ચિચોદરા પ્રાથમિક શાળા। અત્રે અહીંયા જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર પ્રેરિત કલા મહોત્સવ 2025નું આયોજન શ્રી ઉજ્જૈનવાડા પે કેન્દ્ર શાળાની અંદર આયોજન કરવામાં આવ્યું છે। તો કુલ 10 શાળાઓ અહીંયા ભાગ લીધો છે। બધા બાળકો હર્ષભેર અને ઉત્સાહભેર ભાગ લેવાના છે। જે બાળકો પોતાની અંદર જે કલા જે છે એની અંદર જે ખૂબીઓ છે એ આજે અહીંયા રજૂ કરવાના છે। પોતાની જે ખૂબીઓ અહીંયા બહાર કાઢવાના છે અને અહીંયા પણ સરસ મજાનું શાળા પરિવાર વતી પણ ખૂબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તેથી ભોજનના દાતા પણ અહીંયા હાજરી આપી છે અને જે બાળકોને 1 થી 3 નંબર આવશે એમને સરકારશ્રી તરફથી સરસ મજાનું ઇનામ પણ આપવાનું છે। જેનો પ્રથમ નંબર આવશે એ બાળકોને ₹300 અને દ્વિતીય નંબરની અંદર ₹200 તથા તૃતીય નંબરની અંદર ₹100નું ઇનામ જાહેર કરેલું છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। ઓકે। ગોસણ ક્લસ્ટર કક્ષાનો કલા મહોત્સવ ગોસણ સીઆરસી કોઓર્ડિનેટર સામાભાઈ ઉજ્જૈનવાડા પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું। જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા પ્રેરિત સીઆરસી કક્ષાના કલા મહોત્સવમાં કુલ 4 વિભાગ હોય છે। એક બાલકવિ વિભાગ, ચિત્ર વિભાગ, સંગીત ગાયન અને સંગીત વાદન। આ 4 વિભાગની અંદર બાળકો કુલ ક્લસ્ટરની 10 શાળાઓમાંથી ભાગ લેવા આવ્યા છે। જે પ્રથમ નંબર આવે એને ₹300, બીજા નંબરને ₹200 અને ત્રીજા નંબરને ₹100 રોકડ સરકારશ્રીના પરિપત્ર મુજબ ઇનામ વિતરણ કરવામાં આવે છે। સાથે સાથે આજના કાર્યક્રમમાં આવનાર તમામ બાળકો અને શાળાના બાળકોને ગામના આગેવાન શ્રી દેવાભાઈ દ્વારા તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે ખૂબ સરસ આયોજનના માધ્યમથી આજે અમારો કલા મહોત્સવ અહીંયા ચાલી રહ્યો છે।